આપનું નામ છે અને બહુજન સમાજ પાર્ટીમાં આપ શું હોદ્દો ધરાવો છો? મારું નામ પીકે રાઠોડ છે. હું સુરેન્દ્રનગર જિલ્લા બહુજન સમાજ પાર્ટીનો અધ્યક્ષ છું. હું આજે થાનગઢ નગરપાલિકાની અંદર અમારા જે 9 ઉમેદવારો ઊભા રાખ્યા છે એનો પ્રચાર પ્રસાર કરવા આવ્યો છું. ભાજપની સરકાર જે નગરપાલિકાની અંદર 20 વર્ષથી સત્તા ઉપર છે અને જે ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે એ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો દ્વારા અમે એ પર્દાફાશ કરવાના છીએ. હવેની જે નગરપાલિકા છે જે 28 સીટો છે એમાં બહુજન સમાજ પાર્ટી 9 સીટો સાથે બેલેન્સ પાવરની અંદર આવવાની છે. ત્યારે આમને કરેલા જે ભ્રષ્ટાચાર છે, બીજેપીએ જે ભ્રષ્ટાચાર કર્યો, ચાહે પુલ ઉપરનો ભ્રષ્ટાચાર હોય કે ગટરનો હોય, ભૂગર્ભ ગટરનો હોય, રોડ રસ્તાનો ભ્રષ્ટાચાર હોય, આ બધો ભ્રષ્ટાચાર અમારા 9 ઉમેદવારો આજે નગરપાલિકામાં પહોંચી જીતી અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે અને આવા જે લોકો છે, ભ્રષ્ટ લોકો છે, એને અમે જેલમાં ધકેલશું. બહુજન સમાજ પાર્ટી આ દેશની અંદર અન્યાય અને અત્યાચાર સામે લડવાવાળી પાર્ટી છે. અમારા ઉમેદવારો 9 ઉમેદવારો એટલા સક્ષમ છે કે આ ભ્રષ્ટાચારને બહાર લાવશે. કોંગ્રેસ અને બીજી જે પાર્ટીઓ છે એ અત્યાર સુધી જે સખત વિરોધ કરવો જોઈએ એ કર્યો નથી અને બહુજન સમાજ પાર્ટી પૂરી તાકાત સાથે આ પર્દાફાશ કરી. ચાલો આપણે બહુજન સમાજ પાર્ટીના જ્યારે હોદ્દેદાર છે તેમને પૂછીએ કે થાનગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો અને જનતાની તિજોરીમાંથી પ્રજાની લૂંટ કરી, કેવી લૂંટ કરી અને કેવા કૌભાંડો થયા એ જાણીએ. તો થાનગઢ નગરપાલિકા જે છે એના દ્વારા જે ભૂગર્ભ ગટર યોજનાનું 100 કરોડ રૂપિયાનું કામ હતું, જો એ પ્રમાણિકતાથી કામ કર્યું હોય તો આજે ગટર ઉભરાય નહીં. પણ થાનગઢ નગરપાલિકાની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી ઉભરાય છે. એટલે એનો અર્થ એ થયો કે એમને જે પાઇપલાઇન નાખી છે એમાં ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે. સત્તાધીશોનો સહકાર લઈ અને કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. ખરેખર વિકાસના કંઈ કામ કર્યા નથી અને ભાજપનું તો સૂત્ર છે જૂઠું બોલો અને જોશથી બોલો, એ એમને અમલ થાનગઢ નગરપાલિકાની અંદર કર્યું છે. અને બીજો ભ્રષ્ટાચાર પણ પત્રકાર મિત્ર જ્યારે પૂછી રહ્યા છે ત્યારે હું કહી રહ્યો છે કે બીજું ભ્રષ્ટાચાર એમને જે ઓવરબ્રિજ બનાવ્યો છે એમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. આજે પણ કામ પૂરું થયું નથી. વારંવાર સરકાર પાસેથી એની મુદત વધારી રહ્યા છે અને ભયંકર ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. અને એ ભ્રષ્ટાચારના રૂપિયાનો ઉપયોગ એ લોકો નગરપાલિકામાં કરી અને સત્તા તરફ જવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમારી જાહેર જનતાને અપીલ છે આ મીડિયા દ્વારા કે હવે આ અન્યાય અને અત્યાચારનો સામનો કરી ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા થાનની બનાવે અને એ માત્ર ને માત્ર બહુજન સમાજ પાર્ટીના 9 સભ્યો દ્વારા થઈ શકશે એવી અમારી અપેક્ષા છે અને પ્રજા અમને સહકાર આપશે એવી આશા છે. થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16મી તારીખે યોજાવા જઈ રહી છે અને એનું મતદાન થનાર છે. ત્યારે થાનગઢના 42,000 લોકો સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરશે. ત્યારે આ સામાન્ય નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 28 ઉમેદવાર લડાવી રહી છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 27 ઉમેદવાર લડાવી રહી છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી જ્યારે 9 ઉમેદવાર લડાવી રહ્યા છે. થાનગઢના રાજકારણની અંદર થાનગઢની ચૂંટણી 15 અપક્ષો જ્યારે ઝપલાવી રહ્યા છે. જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં કામો નહીં કરેલા, જનતાને હેરાનગતિ થઈ, વિકાસ નહીં થયો હોવાના કારણે 107 ઉમેદવારો થાનગઢની નગરપાલિકાની ચૂંટણીના જંગના મેદાનમાં છે. ત્યારે 18 તારીખે જ્યારે મતગણતરી હાથ ધરશે, જ્યારે 16 તારીખે જ્યારે 107 ઉમેદવારોનું ભાવિ થાનગઢના 42,000 પ્રજાજનો નક્કી કરશે. અને જ્યારે નગરપાલિકામાં થાનમાં આ પ્રજાને પ્રાથમિક સુવિધા નહીં આપનારા લોકોને સબક શીખવશે અને જ્યારે ભ્રષ્ટાચારી લોકોને ઘર ભેગા કરશે તેવું પણ દેખાય છે. ત્યારે થાનગઢની અંદર જે ભૂગર્ભ ગટર જ્યારે બનાવવામાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી 100 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા હતા, પરંતુ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયા. ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર આવે, ગંદુ પ્રદૂષિત પાણી આવે અને જ્યારે થાનગઢની અંદર જ્યારે પીવાનું પાણી લોકોને ચોખ્ખું અને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી અને લોકો ભૂગર્ભ ગટરનું પાણી નળની સાથે ભરેલું ગંદુ પ્રદૂષિત પાણી પી રહ્યા છે. ચોખ્ખું અને સ્વચ્છ પીવાના પાણી પાછળ રાજ્ય સરકાર કરોડો રૂપિયાનું આદાન કરતી હોય છે. તો આજે હું જ્યારે બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારને પૂછું છું કે થાનગઢની જનતાને ચોખ્ખું પીવાનું શુદ્ધ પાણી મળે છે કે કેમ? થાનગઢની અંદર બિલકુલ ખરાબ પાણી મળે છે
જે પાઇપલાઇનનું ગટરનું પાણી છે એ પાણી મિક્સ થઈ અને પ્રજાને મળે છે અને પ્રજા એના કારણે રોગચાળાનો ભોગ બને છે. અમારી જ્યારે ગવર્મેન્ટ બનશે, અમે એની પાવરની અંદર આવશું ત્યારે આ બધું એકદમ સ્વચ્છ કરીશું અને જે ભ્રષ્ટાચારી માણસો છે એને પકડીને જેલમાં પુરાવશું. અમારી પહેલી પ્રાયોરિટી થાનગઢ નગરપાલિકાની અંદર રોડ, રસ્તા, ગટર અને સ્વચ્છ પાણી મળે એવી અમારી પ્રાયોરિટી રહેશે. અમે નગરપાલિકાની અંદર 9 સીટ સાથે જબરજસ્ત રીતે આગમન કરી રહ્યા છીએ. થાનગઢ નગરપાલિકાની અંદર જે પણ સત્તામાં આવશે એ બહુજન સમાજ પાર્ટીના ટેકા વિના નહીં આવે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને વોર્ડ નંબર 3 અને 4 ની અંદર મોટા ભાગના પછાત વર્ગના લોકો છે અને એ લોકો દિલ અને દિમાગથી બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલા છે અને એનું પરિણામ થોડા સમયમાં આપને જોવા મળશે. નગરપાલિકાની થાનગઢની સામાન્ય ચૂંટણીની અંદર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો, જજાવતો પ્રચાર ચાલુ કરી દીધો છે અને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો પાસે જઈને ભાજપે કરેલા ભ્રષ્ટાચારના વિરોધમાં લોકોને ભાજપની તરફેણમાં મતદાન નહીં કરવા માટેના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો અને એમાં સમર્થકો જ્યારે લોકોને અપીલ કરી રહ્યા છે. થાનગઢની પ્રજાને જ્યારે મુશ્કેલી પડી છે ત્યારે થાનગઢની પ્રજાનો અવાજ બહુજન સમાજ પાર્ટી બની છે અને એમના જિલ્લાના હોદ્દેદારો પણ આજે બન્યા છે અને થાનગઢની અંદર અનેક સમસ્યાઓ છે. જ્યારે થાનગઢની અંદર જ્યારે વીજળીની જે સ્ટ્રીટ લાઇટની સુવિધા કેવી છે તે પણ આપણે ભાઈને પૂછીએ. સ્ટ્રીટ લાઇટો બધી છે પણ બધી બંધ છે. સ્ટ્રીટ લાઇટ તો ઘણી છે, રોડ ઉપર છે, બધી સ્ટ્રીટ લાઇટ બંધ છે. જ્યારે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારને પૂછ્યું તો તે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે એમ જણાવ્યું કે થાનગઢની અંદર જેટલી